નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માધાપરમાં ક્રિકેટ ઉપર સટ્ટો રમતા 3 બુકી ઝડપાયા। આઈડીમાં 1 કરોડ 30 લાખની બેલેન્સ મળી આવી। માધાપરમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા 2 સગા ભાઈ સહિત 3 શખ્સને એસીબીએ ઝડપી પાડ્યા હતા। અલગ અલગ માસ્ટર એડમિન આઈડીમાં 1 કરોડ 30 લાખ 910ની બેલેન્સ મળી આવી હતી। અન્ય 4ના નામ ખુલ્યા છે। એલસીબીએ ગઈકાલે સાંજે બાતમીના આધારે માધાપરના નળ સર્કલ પાસે સનરાઈઝ સિટી સોસાયટીના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી ચિંતન હસમુખભાઈ, હિરેન હસમુખભાઈ ઠક્કર રહે બંને ભાઈ સનરાઈઝ સિટી સોસાયટી માધાપર અને પ્રિન્સ વિપુલ ઠક્કર રહે પ્રમુખ સ્વામીનગર ભુજ મળી આવ્યા હતા। તેમની પાસેના 12 મોબાઈલ તથા 1 ટેબ્લેટ મળી આવ્યા હતા, જેમાં અલગ અલગ માસ્ટર એડમિન આઈડીમાં રૂપિયા 1 કરોડ 30 લાખ 910 બેલેન્સ હતી। ક્રિકેટ સટ્ટા બેટિંગમાં પોતાના ગ્રાહકોને હાલમાં બિગ બેશ લીગમાં સિડની થંડર વિરુદ્ધ હોબાર્ટ હેરકિન્સ વચ્ચે ચાલતી મેચના મોબાઈલની એપમાં લાઈવ અપડેટ જોઈ હારજીત કરતા મળી આવ્યા હતા। ચિંતન પાસેનો મોબાઈલ ચકાસતા તેમાંના આઈડીમાં અજયભાઈ ઠક્કર, કિશનભાઈ રામજીભાઈ ઠક્કર અને બિપિનભાઈ લુહાર તથા વિકી ઠક્કરના નામ ખુલ્યા હતા અને તે વિવિધ આઈડીમાં બેલેન્સ પણ મળી આવી હતી। દરોડા દરમિયાન ક્રિકેટ સટ્ટા બેટિંગના અલગ અલગ માસ્ટર એડમિન આઈડીમાંથી 1 કરોડ 30 લાખ 910 બેલેન્સ, 12 મોબાઈલ કિંમત રૂપિયા 80,000, ટેબ્લેટ 1 કિંમત રૂપિયા 10,000 તથા રોકડા રૂપિયા 6200નો મુદ્દામાલ મળ્યો હતો। સાથે આરોપી સામે માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી। આ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠી, પીએસઆઈ JB જાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોશી, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી, ભરતભાઈ ગઢવી અને મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકાબેન ચાંગાડી જોડાયા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 5 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।